નમસ્કાર બાળ મિત્રો, હું છું બંસી ટીચર. આજે આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 5માં પાઠ 9નું એક ગીત કેવી રીતે ગાઈ શકાય એ શીખવા જઈ રહ્યા છીએ. તો કેવી રીતે ગાય આપણે ચાલો જોઈએ. પહેલાં હું તમને ધીરેથી એમને ગાઈને શીખડાવીશ, ત્યારબાદ એને લયમાં ગાતા શીખીશું. તો આના શબ્દો છે: શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. આને પહેલા ધીરેથી વાંચી અને લયમાં આવી રીતે ગાઈ શકાય: શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. ત્યારબાદ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. તો લયમાં નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. હવે આપણે આ પૂરા ગીતને લયમાં ગાઈએ. તો ચાલો આપણે એને કેવી રીતે ગાઈ શકીએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંદર્પયા ગણિત અમિત છબિનવની લનીરદ સુંદરમ. પટપીતમાનહુ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ. ભજ દીન બંધુ દિને શ્રીદાનવ દૈત્ય વંશ નિકંદનમ. રઘુનંદયાનંદ કંદ કૌશલ ચ દશરથ નંદનમ. તો આ ગીતની રચના છે એ તુલસીદાસજીએ કરેલી છે. તો આવી રીતે આપણે એને લયમાં ગાઈએ અને ગીતનો જે ભાવ છે એનો આનંદ પાડીએ.